એ મંદિર કયા મંદિરની વાત છે? શરીર એક મંદિરની વાત છે. મોરને કેવા સુંદર પીછા આપ્યા, કોયલને કેવો સુંદર કંઠ આપ્યો. એ મંદિર શુદ્ધ પુરાણી વર્ણન કરી. આત્મદેવને પુત્ર જોઈએ છે, સંત કૃપાનું એક ફળ મળ્યું. આ ફળ મને ને તમને બધાને મળ્યું છે. બોલો કયું ફળ મળ્યું છે? ખબર નથી. આપણે તો સુખને જ ફળ મળ્યું છે, પણ કયું ફળ મળ્યું? ગુરુ મંત્ર મળ્યો છે. જે ગુરુએ આપણને મંત્ર આપ્યો છે એ મંત્રનું રટન કરો. એ મંત્રનું સ્મરણ કરો વિશ્વાસથી, નિષ્ઠાથી. અને એ જે સ્મરણ કરે છે બહુ સાગર પાર થઈ જાય. સંત રૂપાનું ફળ મળ્યું, પણ આ ફળ તો મને મળ્યું છે, આપણને બધાને, પણ એને અવરોધ કોણે કર્યો? તો તમારી અંદર જે દુર્બુદ્ધિ છે એ અવરોધ કરે છે. સદબુદ્ધિએ તમને વિચાર આપ્યો આપણે આવું કામ કરવું છે, આવી કથા કરવી છે, તો દુર્બુદ્ધિ એને તરત શું કહેશે? હમણાં નહીં, પછી વિચારીશું. તમે જ વિચાર કર્યો ને તમે જ પાછું અમને ડાપણ કરીને કીધું હમણાં નહીં, પછી 2-5 વર્ષ પછી. આ દુર્બુદ્ધિ આવી ગઈ. તો દુર્બુદ્ધિ વિચાર કર્યો કે પ્રસુતા બાલકમ પીડા, આ ફળ ખાઈશ તો કેટલી બધી પીડાઓ થશે, કેટલી તકલીફો સહન કરવી પડશે. આ ફળ નથી ખાવ, કાલે ખાઈશ, કાલે ખાઈશ, કાલે ખાઈશ. અને દુર્જનનો સંગ થઈ ગયો. કેમ ચિંતામાં તો શું છું? અરે જોને તારો બની ફળ લાવ્યો છે ને ફળ ખાઉં તો પ્રસુતા બાલકમ પીડા, કેટલી બધી પીડા થાય. હા, બહુ પીડા થાય. શું કરું? તો પછી હવે એક કામ કરીને આ ગાયને ખવડાવી દે. પણ દીકરો ના થાય તો જમાનો આવી ગયો ને રેડીમેડનો જમાનો. બોલો હવે 5 મહેમાનો આવે તો આપણે શું કરીએ છીએ? ભાઈ ફોન કરી દો, હોમ ડિલિવરી આવી જાય, 5 જણનો જમવાનું મોકલી દેજો, લેવાય નહીં જવાનું, હોમ ડિલિવરી આવી જાય. એટલે રેડીમેડ આપણે બધા દોડ્યા. તો ભવિષ્યમાં સંતાનો પણ રેડીમેડ મળશે. શરૂઆત તો થઈ ચૂકી છે. કોઈ બીજ ધારણ કરે, કોઈ બીજને વિકસિત કરે, અને ત્રીજો બાળકને પોષણ કરે. હવે એ સંતાન કેવું? બજારનું બજાર જ જેવું હોય છે અને ઘરનું ઘર જેવું હોય છે. બજારનું ગમે તેટલો તમે 5 જણની ડીશ ખાઓ તો પણ એટલો અમી નહીં મળે જે ઘરમાં રોટલી ને શાક ખાધું હશે ને અમી મળશે. એક શીતળતાની અનુભૂતિ થશે. આત્મદેવે ધુંધુલીને કીધું, ધુંધુલી દુર્બુદ્ધિનો સંગ લાગ્યો, ફળને ગાયને ફળ ખોડાવી દીધું. પરિણામે કીધું મને બાળક સારા દિવસો છે, સારા દિવસો છે. 9 માસ થયો, લાવો ક્યાંથી દીકરો? એટલે બેને રેડીમેડ બાળક આપી દીધું, મારું બાળક આપી દઈશ. રૂપિયા આપી દીધા ને સવારમાં જાહેરાત કરી મને કોઈ પીડા વગર બાળકનો જન્મ થયો. ભગવાન મળે કોને? આજકાલ આપણે બધા કે ભગવાન આયા, માતાજી આયા, હવે ખરા વાયર છૂટો છે, કરંટ છે વાયરમાં, પણ એ વાયરમાં છૂટો થઈ ગયા તમે અડી ગયા તો બોલો શું દશા થાય? કે આમ ધૂણો ઓ આપણે બચી બચાવો. એક ખાલી આંગળી દે તો ઝાટકો લાગે તો પકડી લો તો તમને ખલાસ કરી નાખે. એમ ભગવાન તો એક સૂર્યની કોટી સૂર્ય સમાન છે. એને સહન કરવાની તાકાત આપણી નથી કે આપણે એને ધારણ કરી શકીએ. એનો સંકેત આવી શકે, અને સંકેત તમને આવે છે ક્યારેક ક્યારેક. દર્શનમાં તમે ઓતપ્રોત થઈ જાઓ ત્યારે તમારા શરીરમાં રોહાટી ખડી થઈ જાય છે. બસ એનો આદુર્ભાવ થયો. એક ક્ષણ જ રહે, 1 કલાક સુધી ન રહી શકે. આત્મદેવી ધુંધુલીને કીધું, ધુંધુલી રેડીમેડ લઈ આવી. ગાયને જે ખવડાવી એના દ્વારા એક પુત્ર થયો, તેથી નામ પડ્યું ગોકર્ણ. ગોકર્ણો મહાજ્ઞાની દંતુકારી મહાખલ.
ચાલો તમારા ઘરની વાત કરો. તમારા 2 દીકરા છે, જન્મ આપનારી માં તમે છો, પિતા પણ તમારો છે, છતાં બંને દીકરામાં તફાવત કેમ છે? સોચજો, ગેરજીન શાંતિથી વિચારજો કે મોટો આવું સારું બોલે છે, નાનામાં કેમ આવી બોલવામાં તકલીફ છે? મોટો આટલો અલમસ્ત છે, નાનામાં કેમ આટલો દુબળો છે? મોટો આટલો ઉત્સાહી છે ને નાનો કેમ આટલો નિસ્તેજ છે? કેમ તકલીફ? બંનેમાં શું તફાવત તમે આપ્યો? હા, કેવી રીતે તમે આપ્યો? તો પહેલા બાળકમાં તમે જેટલો સમય બાળકને આપ્યો હતો એ બીજા બાળકમાં તમે સમય નથી આપી શકતા. પછી વ્યસ્તતા, સમયનો અભાવ, કામ, તો પરિણામે થોડોક પરિવર્તન આવે છે. ગાય દ્વારા જે પુત્ર થયો એ ગોકર્ણ બન્યો, અને ધંધોલી દ્વારા જે પુત્ર થયો રેડીમેડ એ ધંધુકારી બન્યો. એક જ પહાડના 2 પથ્થર છે, પણ બુદ્ધિનો ઉપયોગ 2 અલગ અલગ કરે છે. કોઈ એમાંથી શાલિગ્રામ બનાવે છે અને કોઈ એને ધોબી ઘાટ ઉપર ધક્કા પાડવા પથ્થરો બને લઈ જાય છે. એક ગુરુના 2 વિદ્યાર્થી, તેથી બેઠો પૃથ્વીપતિ, અને મારે ઘેર ખાવા રંગ નથી. એક કર્મની ગતિ છે. બંને એક સરખા છે, છતાં એક મહાન બન્યો અને બીજો સામાન્ય બન્યો. અહીં દીકરો શા માટેની કથા છે? આપણા સ્વભાવ પ્રમાણે, આપણા વિચાર પ્રમાણે દીકરો એટલે વારસદાર બનવા માટે, મિલકતને સાચવવા માટે દીકરો જોઈએ. બીજો કહેશે ઘર ખુલ્લું રાખવા માટે દીકરો જોઈએ. ત્રીજો કહેશે રેલગાડીની જેમ વેલો વધારવા માટે દીકરો જોઈએ. દીકરો આટલા માટે જોઈએ, રેલગાડીના ડબ્બા વધે, ઘર ખુલ્લું રહે, જીવ ગતે જાય, અને દીકરો ન હોય તો બધું બંધ થઈ જશે. લાખો વર્ષો ગયા તો દુનિયા ચાલે છે, અને લાખો વર્ષ પછી દુનિયા ચાલવાની છે. પણ દીકરો કયો? દી વાડે એ દીકરો. આજનો મા બાપ એમ છે દેવું વાડે એ દીકરો. અમે દેવું કરી તમે વાડ્યા કરો, જાઓ દીકરા છો ને તમે. દેવું વાડે નહીં, દી વાડે. એટલે દી વાડીને પાછા કેટલાક એમ સોનાની થાળીમાં ખોડાવે ને એ દીકરો કહેવાય, એ ખરો દિવસ કહેવાય. એ તો આસક્તિ રૂપી દીકરો. પણ દી કયો વળવો જોઈએ? આપણો હાથ પકડીને ઠાકોરજીના ચરણારવિંદમાં લઈ જાય ને એ દી, એ ખરો દિવસ.